રામ રામ ને જય દ્વારકાધીશ બધા ખેડૂત મિત્રોને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। આજે હું તમને માહિતી આપવાનો હું આપણા આઈસર ટ્રેક્ટર વિશે, આઈસર 188 વિશે। આને પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં તમારો ખૂબ જ સપોર્ટ મળ્યો હતો, પરંતુ તેમાં આના બધા ફીચર હું તમને બતાવી નતો શક્યો। પરંતુ આજે ફરીથી તમને આના દરેક ફીચર બતાવવાના હોઉં, તો ચાલો વિડીયોને શરૂ કરીએ। અને મિત્રો આપણા ટ્રેક્ટરનું ફૂલ નેમ કહી દઉં તો આઈસર 188, જે આપણે 18 હોર્સ પાવરનું આવે છે। અને આ ટ્રેક્ટર આવે છે રેગ્યુલેટર વગરનું, એટલે કે પાણી વગરનું આવે છે। અને તેના ગેરફાયદા છે કે ફાયદા છે એ તમે આગળ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે, તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો। અને ચાલો મિત્રો, હવે હું આપણા ટ્રેક્ટરની હાઇડ્રોલિક વિશે વાત કરી દઉં તો હાઇડ્રોલિકની વાત કરી દઈએ તો આપણે આવે છે આ 700 kg સુધીની આની હાઇડ્રોલિક કેપેસિટી આવે છે। એટલે કે 700 kg સુધીનો આપણે વજન આમાં મૂકીએ તો તે ઉપાડી શકે છે, એ રીતે કંઈક આનું છે ને હાઇડ્રોલિક સિસ્ટમ કામ કરે છે। મિત્રો આપણે આઈસર ટ્રેક્ટરના ગેરની વાત કરી દઈએ તો આમાં કંપની આપેલા છે સાઇડ ગેર, અને તેની સાથે સાથે ઓઇલ બ્રેક પણ આપેલી છે। ઓઇલ બ્રેક આપેલી છે, તેના શું શું ફાયદા છે તમને બધાને ખબર જ હશે, મારે કહેવાની જરૂર નથી। અને મેન તો આમાં સાઇડ ગેર આપેલા છે, અને સાઇડ ગેર પણ એકદમ સ્મૂથ હો મિત્રો। ઓલી બાજુ આપણે ક્લેજ નથી કર્યો, છતાંય જોજો તમે ગેર, પહેલો ગેર, બીજો, ત્રીજો, ચોથો, જોઈ લ્યો, હાવ સ્મૂથ ગેર આપેલા છે કંપનીએ। એટલે બેસ્ટ ફાયદો છે આપણો ગેરનો। તો ચાલો મિત્રો, હવે આપણે મેન વાત એટલે કે આપણો ટ્રેક્ટર માઇલેજ કેટલાનું આપે છે। 18 હોર્સ પાવરનું આવે છે, એટલા માટે આ માઇલેજ કેટલું આવે છે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે। તો માઇલેજની વાત કરી દઈએ તો આપણે સતત 1 કલાક માટે આને ચલાવીએ એકદમ ખેતરમાં તો 1.5 થી 2 લીટર જેવું જોઈ જાય છે। 1.5 લીટર, હા 1.5 લીટર ફાઇનલ કરો, 1.5 લીટર જોઈ જાય છે। એવું કંપનીનું કેવું છે, ને આપણે હજી છે ને દોઢક વર્ષ જેવું થયું છે લીધું એના, તો આ એટલું માઇલેજ આપે છે। અને મિત્રો હવે આવે છે મેન પ્રશ્ન, ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે આ ટ્રેક્ટર કેટલાની જારીમાં આવે છે। તો જારીની વાત કરી દઉં તો આ 28 ને 30 ની જારીમાં આવે છે, થોડુંક સાંકડું આવે છે, પરંતુ છે ને આપણે તેમાં ડગરા ચડાવી અને થોડુંક આમ લાંબા વધારે કરી શકીએ। અને મિત્રો તમને જારીની વાત કરી દઉં તો જો આપણે 18ની જારીએ ગિરનાર 4 માંડવીનું વાવેતર કરેલું છે, અને આ રીતે કંઈક છે ને 2 પાટલા વચ્ચે રહીએ એ રીતે કંઈક આપણું ટ્રેક્ટર હાલે છે। તો એ ઉપરથી તમને અંદાજો આવી ગયો હોય। જારી આમાં રોટાવેટર પણ હાંકી શકીએ છીએ, ચલાવી શકીએ છીએ, એટલા માટે આમાં છે ને આપેલો છે રિવર્સ પીટીઓ, રિવર્સ અને ડબલ પીટીઓ આપેલો છે, રિવર્સ અને આગળ જો આ સામે પીટીઓ આપેલો છે તેનું કવર ચડાવેલું છે, એટલે તમે છે ને રોટાવેટર પણ ચલાવી શકો છો। અને મિત્રો ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે આ ટ્રેક્ટર આવે છે રેગ્યુલેટર વગરનું, એટલે કે પાણી વગરનું આવે છે, એટલે લોકો એમ કહે છે કે ગરમ વધારે થાય છે, પરંતુ આ વાત એકદમ ખોટી છે। કારણ કે ગરમ ન થાય તે માટે કંપની આપેલું છે એક પંખો, કારણ કે આ પંખો બહારની હવાને અંદર મોકલે છે, જેના કારણે આપણું ટ્રેક્ટર જરા પણ ગરમ થતું નથી। એટલે આ સવાલથી છે ને તમે છેટા રહેજો કે લેવા જતા હો તો કે ગરમ થાય, તો એ વાત સાવ ખોટી છે। અને મિત્રો બાકી આની કિંમતની વાત કરી દઉં તો કિંમતની વાત કરીએ તો 2,95,000 આની કિંમત છે। મારા ખ્યાલથી યુવરાજ 215 આવે છે ને મહિન્દ્રા કંપનીનું 15 હોર્સ પાવરનું, તેના બરોબર આની કિંમત છે। એટલે કે 2,95,000 સુધીમાં તમને ઓન રોડ આ ટ્રેક્ટર પડી જશે। અને મિત્રો આપણા ટ્રેક્ટરના કલરની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર છે ને 2 કલરમાં ઉપલબ્ધ આવે છે। આપણી પાસે લાલ કલર અને ધોરા વ્હાઇટ કલરમાં આવે છે, રેડ એન્ડ વ્હાઇટમાં કલરમાં આવે છે, પણ આ વ્હાઇટ કલર થોડુંક વધારે લુકમાં સારું લાગે એટલે આપણે આ લીધું છે। બાકી તો બીજી બધી માહિતી છે ને મોટા ભાગની તો આવી ગઈ હશે, થોડી ઘણી હજી બાકી છે એ તમને કહી દઈશ, બાકી બધી માહિતી। અને મિત્રો આપણા ટ્રેક્ટરના બીજા ફીચરની વાત કરી દઉં તો આપણી પાસે છે 2 વ્હીલ ડ્રાઈવમાં ટ્રેક્ટર। આ ટ્રેક્ટર 2 ફીચરમાં આવે છે, એટલે કે 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવ બંનેમાં આવે છે, પરંતુ આપણી પાસે 2 વ્હીલ ડ્રાઈવ કારણ કે આપણે આની જરૂર છે। 4 વ્હીલ ડ્રાઈવમાં પણ ટ્રેક્ટર આવે છે, તો તમે તેનો સંપર્ક કરી શકો છો। અને મિત્રો આ વિડીયો કઈ એવો પ્રમોશન વિડીયો નથી કે એવું કઈ નથી, આ તો જસ્ટ આપણી પાસે આ ટ્રેક્ટર છે અને ખેડૂત ભાઈઓને કોઈને આ ટ્રેક્ટર લેવા જવું હોય તો તેની માહિતી આપું છું, બીજું કાંઈ નથી, ખાલી ઉપરથી માહિતી આપું છું। અને ખેડૂત મિત્રો આ વિડીયોમાં હું તમને બધી માહિતી તો નહીં આપી શકીશ, પણ ઉપરથી એને બધી માહિતી આપું છું કે કોઈને આ ટ્રેક્ટર લેવું હોય તો તેની થોડી ઘણી માહિતી આપું છું, બાકી તો તમે શોરૂમનો સંપર્ક કરી શકો છો। અને ખેડૂત મિત્રો હવે હું આપણે વાત કરવાનો છું આપણા ગ્રાઉન્ડ સ્પેસ વિશે, એટલે કે આપણા ટ્રેક્ટરના બીજા ટ્રેક્ટરના કમ્પેરિઝનમાં વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં ગ્રાઉન્ડ સ્પેસ પણ વધારે આપેલું છે। એટલે કે ટૂંકમાં મારી બોડી અત્યારે તમે જો વિડીયોમાં આગળ જોયું હાઇટ વધારે છે, એટલે જેની હાઇટ વધારે હોય ને મોટાભાગના પ્રશ્નોમાં એ હોય છે કે અહીંયા પગને અડી જાય છે, પણ અહીંયા ગ્રાઉન્ડ સ્પેસ વધારે આપેલો છે, એટલે તમારે એ પણ કંઈ સમસ્યા રહેશે નહીં। ચાલો મિત્રો હવે આપણા ટ્રેક્ટરના લુક વિશે વાત કરી દઈએ તો કંઈક આ પ્રમાણેનો લુક આવે છે। પંજાબી એડિશન, પંજાબી સાઇડલી આપેલી છે, એટલે એ વધારે લુકને શાનદાર બનાવે છે। પ્લસમાં એના ટાયર આવે છે સિલ્વર, એટલે કે વ્હાઇટ કલરમાં આવે છે, એટલે લુકમાં સારું આવે છે। તો ખેડૂત મિત્રો આ હતી કંઈક આપણા ટ્રેક્ટરની ઉપરથી માહિતી, અને બધી માહિતી તો હું તમને આ એક વિડીયોમાં નહીં આપી શકીશ, તો વિડીયો લાંબો થઈ જાય। પ્લસમાં મારું માઇક ખરાબ થઈ ગયું છે, એમાં ચાર્જિંગ છે નહીં, એટલે બધી માહિતી આજે નહીં બતાવી શકીશ, પણ હા આના માટે આપણે પાર્ટ 2 પણ લેવશું। આ વિડીયોમાં કેવો રિસ્પોન્સ મળે એ પણ જોશું। તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, સારી કોમેન્ટ કરજો, 2-3 જણાને મોકલી દેજો। મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી રામે રામને જય દ્વારકાધીશ બધાને।